એ અસદભૂત વ્યવહાર નિશ્ચિત થાય છે એમ. તો સંસાર નિશ્ચિત થાય, નકર સંસાર નિશ્ચિત કેમ થાય? તો સાંખ્ય મત કી એમ થઈ ગયું, એમ નથી. તદ્ગુણ આરોપિત છે, તદ્ગુણ આરોપિત ભાવ છે બે. તદ્ગુણ આરોપી જ નહીં છે, તદ્ગુણ આરોપી નહીં છે. અતદ્ગુણ આરોપ એ નહીં નથી, નયાભાસ છે. એ મેઇન ચીજ છે. તદ્ગુણ આરોપ એ નયનું લક્ષણ, અતદ્ગુણ આરોપ નયાભાસનું લક્ષણ. એ બે લખી લ્યો શબ્દ, બરાબર છે ને? તદ્ગુણ એટલે એ વસ્તુનું છે. તદ્ગુણ એટલે વસ્તુના જ પરિણામ, અતદ્ગુણ એટલે ભિન્ન પદાર્થના પરિણામ. ભિન્નના પરિણામ અહીંયા જીવના પરિણામ તરીકે આવે જ નહીં ને. આરોપે ના આપી શકાય એમ. આ તો આરોપ આપી શકાય છે, આરોપ જ હો, એ ધ્યાન રાખવું. તદ્ગુણ આરોપ શબ્દ વાપરો છો. રાગ જીવના પરિણામ કે આરોપ છે. વિતરાગ ભાવ એ જીવના પરિણામ પણ આરોપ છે. એક સદબુદ્ધ ને અસદબુદ્ધ પણ આરોપ છે ને. જીવના તો પરિણામ જ નથી, એ અનારોપ છે. બરાબર. જીવને પરિણામ ન હોય એ અનારોપ છે. એ દ્રષ્ટિનો વિષય. એ ખરું જીવ છે. ખરો જીવ છે, આકૃતિ જીવ છે, વ્યવહાર જીવ, વ્યવહાર જીવ, નિશ્ચય જીવ નહીં. હા હા, પંચાયત એ પણ સારો ક્લાસ, સારો ક્લાસ. આપણે એવું લાગે ને ત્યાં આપણે સ્વાધ્યાય કરી લેવું. તમે વાંચનમાં આવે ને ત્યાં કરી લેવું. જે બોલો આજે કહ્યું ને પાડાનું દ્રષ્ટાંત, એ આપણે સ્વાધ્યાય લઈ લેશું. એવી રીતે આપણને સ્વાધ્યાય કરવો છે, સ્પષ્ટ થાય વધારે. એક સિદ્ધાંત ભેગો તદ્ગુણ આરોપ અને અતદ્ગુણ આરોપ. બરાબર. તદ્ગુણ આરોપ તે નયનું લક્ષણ છે, અતદ્ગુણ આરોપ તે નયાભાસ. બસ બરાબર છે. હવે આગળ અસદભૂત નયનો વિષય કહેવામાં આવે છે. ચાહે જો છે ને, ચાહે સદભૂત હોય અથવા અસદભૂત હોય, તદ્ગુણ આરોપી જ નહીં છે. અન્યથા તે નયા આવી ગયો. હા, તદ્ગુણ એ નયનું લક્ષણ છે. અતદ્ગુણ એવો આરોપ કરે તો નયાભાસ. હવે ખુલાસો. રૂપ, રસ, ગંધ આદિ પૂતગલના જ ગુણ છે. તે જીવના કોઈ રીતે કહી શકાતા નથી. રૂપ રસાદીને જીવના ભાવ કેવા? એ અતદ્ગુણ આરોપ છે, તેથી એ નયાભાસ છે. ચોખ્ખું કર્યું? અતદ્ગુણ નો ખુલાસો કર્યો. પૃથક હે, એકદમ સ્પષ્ટ. સદભૂત વ્યવહાર ને અસદભૂત વ્યવહાર એ બે પ્રકારના વ્યવહાર એમ સિદ્ધ કરે છે કે કોઈ જીવ બંધ માર્ગમાં હોય છે, કોઈ જીવ મોક્ષ માર્ગમાં હોય છે. મોક્ષ માર્ગના પર્યાય છે એ સદભૂત વ્યવહાર છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ છે અસદભૂત વ્યવહાર છે, બંધુકાર છે જીવના પરિણામ બે. પર્યાર્થિક નહીં, જીવ જીવના પરિણામ છે, વ્યવહાર નહીં. જૈન દર્શન થોડું મધ્યસ્થ થઈને સમજવાનું જોઈએ. પકડ કરી લઈએ તો ખ્યાલ ના આવે. મોક્ષ માર્ગ ને બંધ માર્ગ છે બે તદ્ગુણ. મોક્ષ માર્ગ ની પર્યાય જે છે એ સદભૂત વ્યવહાર ને સદભૂત વ્યવહાર છે ને બંધ માર્ગ છે અસદભૂત છે. અસદભૂત પણ છે બે તદ્ગુણ નહીં, બે નહીં છે. તદ્ગુણ રૂપ છે ને. આ તદ્ગુણ રૂપ છે એટલે એ નયનું લક્ષણ છે. નયનું લક્ષણ છે. ને સ્પર્શ રસગંધ બે અતદ્ગુણ છે એટલે નયા ભાગમાં જાય. જો એને જીવના ભાવ કે માને કોઈ નયાભાસ કયો કે મિથ્યાત્વ કયો કે એકતા બુદ્ધિ કયો એક જ. કેમ કે અજ્ઞાની નહીં ન હોય. નહીં કેમ નથી કે એકતા છે.
એકતા છે માટે નયાભાસ છે, નહીં નથી. આમાં એક ધ્યાન રાખવાનું, આ છે ન્યાયનો ગ્રંથ, સમજી ગયા? પણ અધ્યાત્મ શાસ્ત્રમાં તો દેહને પણ જીવ કયો છે, સમજી ગયા? એનો હેતુ છે પાછો, એનો હેતુ છે કોઈ નિર્ગળ પ્રવૃત્તિ કરે નહીં અને રાગને મસળતા જેમ પાપ ન લાગે એમ દેહને કચરી નાખતા પાપ ન લાગે એમ કોઈ ન લઈ જાય, એટલી લિમિટેડ કથન એમાં છે. પાપથી બચવા માટે અને પુણ્યની પ્રવૃત્તિમાં આવે કસાયની મનતા, હિંસા છૂટીને અહિંસાના પરિણામમાં આવે, હિંસાનો ત્યાગ થાય, એમાં હિંસાનો ત્યાગ કરાવાય એટલી લિમિટેડ જે कुछ-कुछ भगवान द्रव्य हिंसा का त्याग कराने का प्रयोजन है, इधर भाव हिंसा का त्याग कराने का. એ દ્રવ્ય હિંસા અટકાવે છે નહીં, જોઈને ચાલ, નીચે જોઈને ચાલ. હા હા ત્યાં જયપુરમાં શિબિર હતી ને, ત્યારે નિશ્ચય व्यवहार का वो नए चक्र से हमने परीक्षा दी थी ना उसकी, एમાં प्रश्न આવ્યો ત્યારે 27वीं गाथा समय सारणी, देह जीव दोनों एक है, कथन व्यवहार का निश्चय से तो कदापि एक पदार्थ नहीं, बराबर? ए અને छडालाમાં કેમ કે देह और जीव को एक व्यवहार में से कहने का प्रयोजन ये है, ये राख वाला दृष्टांत दिया कि उसमें द्रव्य हिंसा से बचाने का प्रयोजन. तो कोई ऐसा ही मान लेवे कि देह जीव एक है तो उसमें मिथ्यात्व का दोष लगता है, आत्मा की हिंसा होती है उसमें, भाव हिंसा से हो जाती है. क्योंकि देह जीव को एक गिने बहिरात्म तत्व मुदा है, बहिरात्मा मिथ्या दृष्टि हो जाता है. बराबर. व्यवहार ने से कहा इसका ये प्रयोजन मात्र इतना ही है. हाँ, इतना ही. નિર્ગળ પ્રવૃત્તિ ન થાય, પાપની પ્રવૃત્તિમાં ન ચડી જાય જીવ, એમ દ્રવ્ય હિંસા સે બચાને કા. હા, જો પછી એ પ્રકારે તમે કહેશો તો આ કતલખાના માંડે છે એને હિંસા ન લાગવી જોઈએ, એમ નથી. એટલે એવું ઊંધું જો મારી દઈએ તો મુશ્કેલી આવે. એટલા માટે બધી સંભાળીને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, લિમિટેડ વાત હોય છે, એનું પ્રયોજન સમજવું જોઈએ. બસ એ ખાસ છે. કઈનેનું કથન છે અને અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવું છે અત્યારે ભગવાન. આ બે ચાવી છે ઉકેલ કરવાની, કઈનેનું કથન અને અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવું છે કે નહીં દ્વારા. એટલું સમજે તો બધું ખુલાસો થઈ ગયો. સમાચારમાં ગાથા લીધી છે, આ સારું કર્યું છે. અધ્યાત્મ ગ્રંથ છે ને, એટલે કોઈ અધ્યાત્મને વાંચતા સ્વચ્છંદી ના થઈ જાય, માટે ગાથા સારી ભૂતગલના ગુણ છે તે જીવના કોઈ રીતે કહી શકાતા નથી. રૂપ પ્રસાદીને જીવના ભાવ કેવા એ અતદગુણ આરોપ છે, તેથી તે નયાભાસ છે. પછી સિદ્ધાંત સિદ્ધ કર્યો, તદગુણ આરોપ અને અતદગુણ આરોપ. તદગુણ એટલે એ જીવના પરિણામ પછી શુદ્ધ હોય કે અશુદ્ધ હોય એ આરોપથી કહી શકાય. એ પણ આરોપ કયો ને, એમ કેટલાક નયાભાસોનો ઉલ્લેખ હવે. બરાબર, અહીંયા સુધી ભૂમિકા બાંધી. હવે નયાભાસનું સ્વરૂપ આવે છે 566. अर्थ उपचार नाम वाला उपचार पूर्वक हेतु દ્રષ્ટાંતોને જ નયાભાસ કહે છે. અહીં કેટલાક નયાભાસોનો ઉલ્લેખ કરવામાં આવે છે. તે એટલા માટે કે તે નયાભાસોને સમજીને તેમને છોડી દેવામાં આવે અથવા તે નયાભાસોને દેખવાથી શુદ્ધ નયોનું પરિજ્ઞાન થઈ જાય, સાચા નયોનું જ્ઞાન થઈ જાય. આ ખોટું છે એમ લાગે તો સાચું જ્ઞાન પ્રગટ થાય, સાચું જ્ઞાન પ્રગટ થાય એટલે નહીં જ્ઞાન પ્રગટ થાય. ખોટું જ્ઞાન છે તો નયાભાસ છે. મિથ્યા દ્રષ્ટિ નયાભાસમાં જ છે, નહીંમાં આવ્યો જ નથી. ભલે સવિકલ્પ નહીંમાં આવ્યો હોય તો પણ નયાભાસ છે બેન. કેમ કે નહીં છે એ શુદ્ધ જ્ઞાન નો અંશ છે, સમ્યક જ્ઞાન નો અંશ છે. મિથ્યા જ્ઞાની પાસે
નહીં ન હોય, નયાભાસ હોય. આપણે કાંઈ નયાભાસ હોય એટલે એકતા હોય. એકતા એકતા બુદ્ધિવાળાને બુદ્ધિવાળાને નયાભાસ કહેવાય. એકતા બે જ્ઞાન જેને થઈ ગયું છે એને નહીં હોય. એટલે કયું તમારે હા, તમે કેવું લખેલીશ હાજી, લખી લીધું હાજી. એમ? જેને કોઈ આપણે પછી અધ્યયન આવે ને વિષય, હા, પછી એના ઉપર મંથન વિચાર ચાલતો હોય ને, એટલે આ જે ગુરુદેવે પ્રથા કરી છે ને એ સારી છે. સારી, બહુ સારી. સ્વાધ્યાયની પ્રથા સારી છે. કોઈ વિષય આપણી સામે આવે, તમારી સામે આવે કે મારી સામે આવે, મેં જોયું આપણો વિષય બહાર આવ્યો ત્યારે આપણે નઈને નયાભાસનો વિચાર કર્યો છે ત્યારે તમે મને કહ્યું બધું રાત્રે વાંચી લીધું. હું ખુશ થયો, હા. હું ખુશ થઈ ગયો. વાહ, એમાં જોઈ. ये आपका फोन आया था ना, तभी मैंने शास्त्र मंगाया। हाँ, मंगाया। उधर जाने से पहले हाँ। 6:45 बजे। હા બરાબર. પછી હું વાંચતી હતી, આ બધું વાંચ્યું હતું. હા પછી આખુંના વંચાણું ને પછી ટાઈમ થઈ ગયો હા, જવાનો. પછી આવીને વાંચ્યું. અને તો વાંચવું જોઈએ ને. હા, વાંચ્યું. વાંચીએ તો શું છે, હા. એના સંબંધેના વિચારો અંદર ફિટ થાય, ફિટ આપણે થઈ જાય. ફિટ થતા જાય. શું કહેવા માંગે છે એમ ખ્યાલ આવે. સ્વાધ્યાયમાં લાભ લાગે. આ તો બહુ શાસ્ત્ર બહુ સરસ છે. બહુ સરસ. મને તો એમ થયું નીલમ આ આપણે વાંચવા જેવું છે. બહુ સરસ. હા, વાંચવા જેવું છે. बहुत अच्छा है. બહુ અચ્છા, બહુ અચ્છા. કોઈ કોઈ વિષય તો બહુ સારા છે, બહુ સારા છે. કોઈ કોઈ વિષય બહુ સારા હા, છે. બહુ સારા છે. એ તો પછી એમ કરશું, આપણે લઈ લેશું અને આમ આમ જે મૂળ ગાથાઓ છે એ અટકશું ને બાકી પાસ ઓન થઈ જશે, અને પાછું વાંચી જશું. હા, અમરચંદ આચાર્યનું છે એટલે વાંચવાનું એવું થાય છે. આપણે તો અત્યારે એટલું જ છે. ઓલા દિવસે 558 ગાથા કેવી નીકળી. કેવી સરસ. સરસ નીકળ્યું. એવું લાગે કે જાણ અદ્ભુત. અદ્ભુત કેવું હંમેશાની બીજી ગાથા હા. અને આ 558 ગાથા બે સરખી છે. સરખી. સરખી. એમાંય સામાન્ય સ્વપર પ્રકાશક લીધું છે હા, બીજી ગાથામાં હા. અને પછી સ્વસમય ને પરસમય લીધું. પરસમય. એમાં આમાંય પણ એ જ લીધું છે એ જ લીધું છે. કે બધા જ્ઞાન માત્રમાં સ્વપર પ્રકાશક છે. બરાબર. હા, બોલો. હમ. વિશેષના વિષયમાં તફાવત છે, તેથી સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન કેવા શબ્દો બોલ્યા. એ એકદમ જેમ છે એમ. એમ જેમ છે. इसके बाद बहुत अच्छा लोक व्यवहार. અલોક વ્યવહાર. અને એમાં મને આમ હસવું આવતું હતું. કેમ કે બુદ્ધિનો અભાવ હોવાથી લોક વ્યવહાર એટલે બુદ્ધિનો અભાવ. બુદ્ધિનો અભાવ હોવાથી લોકોમાં આ વ્યવહાર થાય છે. બુદ્ધુ બુદ્ધુ લોકો આ વ્યવહાર કરે છે કે જે આ મનુષ્યાદીનું શરીર છે તે જીવ છે. કેમ કે તે જીવથી અભિન્ન છે. બુદ્ધિ કા અભાવ है. બુદ્ધિ કા અભાવ હે. દેહના આત્મા એક માને છે. બુદ્ધુ. આ મનુષ્યનું શરીર છે તે જીવ છે. હા, હા, આ હા. સ્તુતિ કરનારો નયાબાતમાં તો હા, સ્તુતિ કરનારો નયાબાસ. નયાબાતમાં તો નય જ નહોતી. નહીં નહોતી એને. હા, વિચાર પાછું છે. એણે શું કર્યું તો ખબર છે હા, કે સાધક પણ એ રીતે સ્તુતિ કરે છે એટલે એની પાસે તો નય હતી હા. એટલે એને એકતા નહોતી થતી હા. અને આની પાસે નય નહોતી એટલે એકતા થઈ ગઈ. એકતા થઈ ગઈ. બેન. હા, એની પાસે ને નહોતી એટલે એકતા થઈ ગઈ. હા, વાહ, બરાબર. જ્ઞાની પણ સ્તુતિ કરે હા. એનો ભાવ આવે અને અજ્ઞાની પણ સ્તુતિ કરે એટલે ઉની સ્તુતિ દેખીને એને સ્તુતિ કરવા માંડ્યો. એને એકતા થઈ ગઈ. એને એકતા થઈ ગઈ. એ માનાની છે નયાભાસ થઈ ગયો. નયાભાસ થઈ ગયો અને ઓને તો નહીં છે. એનો તો વ્યવહાર નહીં છે. વ્યવહારની કે દેહ ભિન્ન છે ને આત્મા ભિન્ન છે. અહીંયા મૂળ પાયાની વાત કરી આપણે કે જેને એકતા બુદ્ધિ હોય એને નયા ભાષા જ હોય, એને નયાભાસ. નય હોય જ નહીં નહીં. હોય અને જેને ભેદ જ્ઞાન થયું હોય, એકતા તૂટી હોય એને 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 જ નહીં હોય એને નયાભાસ હોય નહીં. ત્રણ કાળ આ સિદ્ધાંત થઈ ગયો. સિદ્ધાંત. બહુ સરસ. એ સવારે કહ્યું હતું કે હા, રાત્રે કહ્યું? સવારે. સવારે કહ્યું હતું. કારણ કે એવું આપણે વાંચ્યું પાછું ચાલવું છે પાછું સવારે લેવાનું છે એટલે એ પછી ચાલતું ચાલતું. હમ. આપણે વાત છેલ્લે હું ક્લોઝિંગ કર્યું કે નય અને નયાભાસ હા, એ બે વચ્ચેનો ડિફરન્સ શું Difference શું? એની આપણે ચર્ચા ચાલશે. ચાલશે. ટૂંકાણમાં કહી દીધું. હા, બરાબર. એને કહ્યું કે સાધુ લોકો પણ સ્તુતિ કરે છે
પણ એની પાસે નહીં છે તો નયા ભાસમાં હા સ્તુતિ તો કરે. હા. ઇન્દ્રે એકાવતારી હા તીર્થંકર ભગવાનની સભામાં નાચે નાચે પગમાં. કૂદે હા બધું એવું એમાં થાય. શું? એવા બધા ભાવ થાય. પણ એને શરીર અને આત્મા જુદા ભાસે છે. એને શુભ ભાવ છે હા. અને ઓને મિથ્યાત્વનો દોષ લાગે અશુભ છે. ભાવ છે એકાંત મિથ્યા દ્રષ્ટિને એટલે એકાંત મિથ્યાત્વ અશુભ. સહિતનો શુભ ભાવ છે એને. એટલે અશુભ જ છે ખરા શુભ જ છે. નયા ભાસ છે ઈ. નહીં ને નયા ભાસનો તફાવત ચોખ્ખો થઈ ગયો. હાજી નહીં ને નયા ભાસનો અત્યારે તફાવત એકદમ ડિફરન્સ શું છે એ ચોખ્ખો થઈ ગયો બેન. બરાબર. નીલમ, બરાબર, બરાબર. એકદમ બરાબર છે. અજ્ઞાની તીર્થંકરની સ્તુતિ કરે છે તો શરીર અને જીવને એક માને છે. એક માને છે. એટલે નયા ભાસમાં જાય. શરીરને આત્મા માને છે એટલે એને નયા ભાસને મિથ્યાત્વનો દોષ લાગે છે. દોષ લાગે છે. મિથ્યાત્વ સહિતનો શુભ ભાવ છે. બરાબર. સમજી ગયા? એટલે જ્ઞાનીને અને ઓને મિથ્યાત્વ રહિતનો શુભ ભાવ છે. બરાબર. સ્તુતિ તો એને ભાવ તો આવે એમાં એને વ્યવહાર છે એને વ્યવહાર છે. નયા ભાસ છે. નયા એ ભાસ. નયા ભાસ. કેમ કે જ્ઞાનીને તો ભેદ જ્ઞાન વર્તે છે. હા વિજ્ઞાન વર્તે છે. એટલે ઈ નયમાં જાય છે. નયમાં જાય. વ્યવહાર નયમાં. અને ઓલા તો નયા ભાસમાં જાય છે. ઓલું ખાલી ચારિત્રનો દોષ. આ તો અજ્ઞાનનો દોષ. અજ્ઞાનનો શ્રદ્ધાનો દોષ. મને ચારિત્રનો દોષ છે શ્રદ્ધાનો દોષ કેમ નથી લાગતો? કારણ કે એને આત્મા જ જણાય છે. એની એકતા નથી. શરીર અને શરીરને જુએ છે તીર્થંકરના ભગવાનના શરીરને તો પણ એ શરીરને જીવ નથી માનતા. એનાથી જીવ જુદો છે કેમ કે અહીંના શરીરથી જીવ જુદો જાણવામાં આવ્યો છે. બરાબર. એટલે બધાના શરીર જુએ ઈ. પણ શરીર અને આત્મા બે જુદા પાસે બધા જ બધાય. દેખાય જુદા દેખાય. અહીંયા જુદો પડું છે એમાં એટલે નહીં છે ઈ. સમજી ગયા? હા. એ સિદ્ધ થાય છે કે નય જ્ઞાનમાં જ હોય. અજ્ઞાનમાં નય જ નહીં જ ન હોય. નયા ભાસ હોય પણ નયા ભાસ. અનુભવમાં જ નહીં હોય. ચાલો એ 567 ગાથા થઈ ગઈ ને લોક વ્યવહારની. આ વ્યવહાર મિથ્યા છે. હે વાંચો. જીવમાં શરીરમાં જીવનો વ્યવહાર જે લોકમાં થાય છે તે વ્યવહાર અયોગ્ય વ્યવહાર છે તે વ્યવહાર અયોગ્ય વ્યવહાર છે